નમસ્તે મિત્રો આપણે અગાઉના વિડીયોની અંદર કોર્સ 5 સંસ્કૃત પદ્ધતિ શાસ્ત્રનો એકમ 1 સંસ્કૃત ભાષા વેદકાળથી વર્તમાન સુધી આ એકમની અંદર આપણે ભાગ 1માં વૈદિક સાહિત્ય વિશે માહિતી મેળવી હતી. હવે આજે આપણે ભાગ 2ની અંદર લૌકિક સાહિત્ય વિશે માહિતી મેળવીશું. લૌકિક સાહિત્ય મિત્ર, વૈદિક સાહિત્ય એ સંસ્કૃત ભાષાનો પાયો છે. આપણે અગાઉ જે વૈદિક સાહિત્યની ચર્ચા કરી હતી ઉપનિષદોની, બરાબર, એ વૈદિક સાહિત્ય જે છે એ સંસ્કૃત ભાષાનો પાયો છે. આ વૈદિક સાહિત્ય પછી પણ સંસ્કૃત સાહિત્ય ક્ષેત્રે ઘણું ખરું ઊંડું ખેડાણ થતું રહ્યું છે. આ સાહિત્યના નિર્માણના સ્મૃતિકાળમાં વેદાંગ, પુરાણ, રામાયણ અને મહાભારતની રચના થઈ. શેની રચના થઈ? વેદાંગ, પુરાણ, રામાયણ અને મહાભારતની રચના થઈ. વેદાંગ કોને કહેવાય છે? તો શિક્ષા, કલ્પ, વ્યાકરણ, નિરુક્ત, છંદ અને જ્યોતિષ, આ 6ને વેદાંગ કહેવામાં આવે છે. મિત્રો, તમને પ્રશ્ન પૂછાય, વેદાંગો કેટલા અને કયા કયા છે? વેદાંગ કેટલા છે? 6. શિક્ષા, કલ્પ, વ્યાકરણ, નિરુક્ત, છંદ અને જ્યોતિષ, આ 6 વેદાંગો છે. હવે આગળ જોઈએ તો પૃથ્વીની ઉત્પત્તિથી લઈને પ્રલય સુધીનું વિસ્તૃત વર્ણન અને વિવિધ ઇતિહાસ પ્રસ્તુત કરનાર જે પુરાણો છે એ પુરાણોની રચના શેમાં થઈ હતી? સંસ્કૃત ભાષામાં કરવામાં આવેલ છે. પૃથ્વીની ઉત્પત્તિ કેવી રીતે થઈ, ક્યારે થઈ, શા માટે થઈ, પ્રલય ક્યારે થયો, કેવી રીતે થાય, આ બધી જે માહિતી છે, આ બધી જ માહિતીનું વિસ્તૃત વર્ણન અને આપણો જે વિવિધ ઇતિહાસ છે એ ઇતિહાસને પ્રસ્તુત કરનાર જે પુરાણો છે એ પુરાણોની રચના સંસ્કૃત ભાષામાં કરવામાં આવેલ છે. આ પુરાણો કેટલા છે? તો આ પુરાણો 18 છે. મિત્ર, પ્રશ્ન પૂછાય, પુરાણો કેટલા છે? બરાબર, અને કયા કયા છે આવો પણ પ્રશ્ન પૂછાય. તો પુરાણો 18 છે, જેમાં ભાગવત પુરાણ જે ખૂબ પ્રસિદ્ધ છે. બરાબર, પ્રસિદ્ધમાં પ્રસિદ્ધ પુરાણ કયું છે? તો કે ભાગવત પુરાણ ખૂબ પ્રસિદ્ધ પુરાણ છે. આપણા પુરાણો કેટલા? 18 પુરાણો છે. આ 18 પુરાણો કયા કયા છે? તો કે બ્રહ્મ પુરાણ, પદ્મ પુરાણ, વિષ્ણુ પુરાણ, વાયુ પુરાણ, ભાગવત પુરાણ, નારદ પુરાણ, માર્કંડેય પુરાણ, અગ્નિ પુરાણ, ભવિષ્ય પુરાણ, બ્રહ્મ વૈવર્ત પુરાણ, લિંગ પુરાણ, વરાહ પુરાણ, સ્કંદ પુરાણ, વામન પુરાણ, કર્મ પુરાણ, મત્સ્ય પુરાણ, ગરુડ પુરાણ અને બ્રહ્માંડ પુરાણ. આમ આપણા પુરાણો છે જે 18 પુરાણો છે, જેમાં ભાગવત પુરાણ જે છે એ ખૂબ પ્રસિદ્ધ પુરાણ છે. મિત્રો, હવે વેદો બાદ આગળ જોઈએ તો કે રામાયણ અને મહાભારત જેવા 8 મહાકાવ્યોથી સમગ્ર વિશ્વ પરિચિત છે. રામાયણ અને મહાભારત એ ખૂબ જ મોટા મહાકાવ્યો છે અને આ મહાકાવ્યથી આપણું સમગ્ર વિશ્વ પરિચિત છે. રામાયણની રચના કોણે કરી? તો રામાયણની રચના આદિકવિ મહર્ષિ વાલ્મીકી દ્વારા થઈ હતી. પ્રશ્ન પૂછાય, રામાયણના રચયિતા કોણ છે? તો રામાયણના રચયિતા છે આદિકવિ મહર્ષિ વાલ્મીકી. સંસ્કૃત સાહિત્યની અંદર રામાયણ જે છે એ રામાયણ સંસ્કૃત સાહિત્ય અને ભારતીય સંસ્કૃતિનું ગૌરવ છે. આ મહાકાવ્યોમાંથી પ્રેરણા લઈને માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં અનેક કૃતિઓની રચના થઈ, એટલે કે અનેક કૃતિઓ રચાઈ, જેમાં સંસ્કૃત સાહિત્યના આદરણીય કવિઓ કયા કયા કવિઓ? તો કે કાલિદાસ, ભાસ, ભવભૂતિ વગેરેએ રામાયણમાંથી પ્રેરણા મેળવીને અન્ય સાહિત્યની રચના કરી છે. આગળ જોઈએ તો જ્ઞાનના વિશ્વકોશ તરીકે જાણીતા મહાકાવ્ય મહાભારતની રચના મહર્ષિ વ્યાસ દ્વારા કરવામાં
આવેલ છે. આ પણ તમને પ્રશ્ન પૂછાય કે મહાભારતની રચના કોના દ્વારા કરવામાં આવી છે અથવા મહાભારતના રચયિતા કોણ છે અને એને બીજા કયા નામે ઓળખાય છે? તો જ્ઞાનના વિશ્વકોશ તરીકે. મહાભારતને જ્ઞાનના વિશ્વકોશ તરીકે ઓળખવામાં આવે છે. તો આ જ્ઞાનના વિશ્વકોશ તરીકે જાણીતા મહાભારતની રચના મહર્ષિ વ્યાસ દ્વારા કરવામાં આવેલ છે. મહાભારતના ઉપાખ્યાનનો ઉપયોગ સમયાંતરે આપણા કવિઓએ કાવ્ય, નાટક, ગદ્ય, પદ્ય, ચંપુકથા, આખ્યાયિકા વગેરે વિવિધ પ્રકારના સાહિત્યનું સર્જન કર્યું છે. ત્યારબાદ મિત્રો, ભારતીય સંસ્કૃતિના આધારભૂત ગ્રંથ એવો શ્રીમદ ભાગવત ગીતા મહાભારતના જ એક ભાગ છે. કોનો ભાગ છે? મહાભારતનો જ એક ભાગ છે. ગીતાને ઉપનિષદોનો સાર કહેવાય છે. ધ્યાન આપજો, ગીતાને શું કહેવાય છે? ઉપનિષદોનો સાર કહેવાય છે. શ્રીમદ ભાગવત ગીતાનું ભાષાંતર વિશ્વની પ્રમુખ ભાષાઓમાં એકાધિક એટલે કે ઘણી રીતે મળી આવે છે. એકથી વધારે રીતે મળી આવે છે. સંસ્કૃત સાહિત્યના કવિ એવા મહર્ષિ પાણિનીના નિયમો વડે સંસ્કૃત ભાષા લોકભોગ્ય બની. કેવી બની? લોકભોગ્ય બની. પરિણામે આપણે અનેક પ્રશિષ્ટ કૃતિઓ મેળવી શક્યા. વિશ્વમાં આજે સંસ્કૃતની અનેક કૃતિઓ મહત્વનું સ્થાન ધરાવે છે. વિશ્વમાં જોઈએ તો આપણી સંસ્કૃત ભાષાની ઘણી બધી કૃતિઓ, અનેક કૃતિઓ મહત્વનું સ્થાન ધરાવે છે. જેમાં મહાકાવ્યો, ગીતિકાવ્યો, અન્યોક્તિઓ, પ્રહેલિકાઓ તથા નાટકો સંસ્કૃત સાહિત્યની અંદર કાવ્યના નામથી ઓળખાય છે. શેના નામથી ઓળખાય છે? કાવ્યના નામથી ઓળખાય છે. મિત્રો, કવિ ભાસ જે છે એ ભાસ સંસ્કૃત સાહિત્યના પ્રમુખ સાહિત્યકાર ગણાય છે. સંસ્કૃત સાહિત્યના પ્રમુખ સાહિત્યકાર કોણ છે? તો કે કવિ ભાસ એ સંસ્કૃત સાહિત્યના પ્રમુખ સાહિત્યકાર ગણાય છે. ઈસવીસન 1912માં ભાસ રચિત 13 નાટકો. ભાસે કેટલા નાટકોની રચના કરી? પ્રશ્ન પૂછાય. બરાબર, ભાસે કેટલા નાટકોની રચના કરી? તો કે 13 નાટકો છે. એ 13 નાટકો જે ભાસ નાટ્યચક્ર તરીકે ઓળખાય છે. ધ્યાન આપજો, પ્રશ્ન પૂછાય. ભાસના નાટકોને કયા નામથી ઓળખવામાં આવે છે? તો કે ભાસના જે 13 નાટકો છે એ નાટકોને ભાસ નાટ્યચક્ર તરીકે ઓળખવામાં આવે છે. જેમાં સ્વપ્ન વાસવ દત્તમ જેવી નાટ્યકૃતિને અગ્નિ પણ બાળી ન શક્યો તેવા વાક્યથી સન્માનિત કરવામાં આવી છે. કઈ કૃતિ? સ્વપ્ન વાસવ દત્તમ. બરાબર, આ કૃતિને અગ્નિ પણ બાળી ન શક્યો એવા વાક્યથી એને સન્માનિત કરવામાં આવી છે. આ ઉપરાંત ભાસ દ્વારા રચિત અન્ય કૃતિઓ દૂતવાક્ય, કર્ણભાર, પંચરાત્ર, પ્રતિમા નાટક, અવિમારક વગેરેનો પણ સમાવેશ થાય છે. ત્યારબાદ મિત્રો, કવિ કાલિદાસની વાત કરીએ તો કાવ્યેષુ નાટકમ રમ્યમ તત્ર રમ્યા શકુંતલા કહીને વિદ્વાનોએ કવિ કાલિદાસની શ્રેષ્ઠ કૃતિ તરીકે અભિજ્ઞાન શાકુંતલને બિરદાવી છે. કઈ કૃતિને? અભિજ્ઞાન શાકુંતલને બિરદાવી છે. શું કહ્યું હતું વિદ્વાનોએ? કાવ્યેષુ નાટકમ રમ્યમ તત્ર રમ્યા શકુંતલા. આમ કહી એમણે કાલિદાસની શ્રેષ્ઠ કૃતિ જે અભિજ્ઞાન શાકુંતલ છે એને બિરદાવી છે. મહાકવિ કાલિદાસ રચિત અભિજ્ઞાન શાકુંતલનો અંગ્રેજી અનુવાદ વાંચીને જર્મન વિદ્વાન ગેટે, કયા વિદ્વાન? જર્મન વિદ્વાન. શું નામ છે? ગેટે. એ એટલા બધા આનંદિત થયા, એટલા બધા ખુશ થયા કે તેમણે આ જે ગ્રંથ છે, આ જે નાટક છે એ નાટકને માથે મૂકીને નાચ્યા હતા. આ મહાકવિ કાલિદાસે અભિજ્ઞાન શાકુંતલ સિવાય પણ અન્ય કૃતિઓની રચના કરી. કઈ કઈ કૃતિઓ? જેમાં માલવિકા અગ્નિમિત્રમ, વિક્રમો વર્ષિયમ, મેઘદૂત, ઋતુસંહાર, કુમાર સંભવ અને રઘુવંશનો સમાવેશ થાય છે. આમ અભિજ્ઞાન શાકુંતલની સાથે કવિ કાલિદાસે 7 મહાકૃતિઓની રચના કરી. કેટલી કૃતિઓની રચના કરી? 7 મહાકૃતિઓની રચના કરી. પરીક્ષામાં 2 માર્કનો પ્રશ્ન પૂછાય. કવિ કાલિદાસ દ્વારા રચિત કૃતિઓના નામ જણાવો.
બરાબર. તો અભિજ્ઞાન શાકુંતલ, માલવિકા અગ્નિમિત્રમ, વિક્રમો વર્ષિયમ, મેઘદૂત, ઋતુસંહાર, કુમાર સંભવ અને રઘુવંશનો સમાવેશ થાય છે. આ ઉપરાંત સંસ્કૃત સાહિત્યમાં પોતાનું યોગ્ય યોગદાન આપનાર કવિઓ કવિ બાણ દ્વારા રચિત કાદંબરી, કવિ માઘ રચિત શિશુપાલ વધ, કવિ ભવભૂતિ રચિત ઉત્તર રામચરિત, કવિ શ્રી હર્ષ રચિત રત્નાવલી, કવિ શુદ્રક રચિત મૃચ્છકટિકમ અને કવિ ભારવી રચિત મુદ્રા રાક્ષસ વગેરે સાહિત્ય સાંસ્કૃતિક દ્રષ્ટિએ બહુમૂલ્ય ધરાવે છે. આમ કવિ કાલિદાસ, કવિ ભાસ સિવાય અન્ય કવિઓએ પણ સંસ્કૃત સાહિત્યમાં પોતાનું યોગ્ય યોગદાન આપ્યું છે. તો મિત્રો, આ લૌકિક સાહિત્યની આપણે અહીં વાત થોડી પૂર્ણ કરીએ છીએ. બાકી હજી રહી ગયેલી વાતો જે છે, ચર્ચા જે છે, એ હવે પછીના વિડીયોમાં આપણે કરીશું.